જૂનાગઢની બાજુમાં આવેલું બિલખા ગામ, જ્યાં હજારો વર્ષો પહેલા પોતાના જ માતા પિતાએ પોતાના સંતાનને ખાંડણીમાં ખાંડેલો છે અને આજે એક શેલિયા ધામ તરીકે જાણીતું છે. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય નીલવ લોકને સ્વાગત છે તમારું મારા મોરમીની લોકમાં. તો આજે આપણે વાત કરવાની છે જૂનાગઢની બાજુમાં આવેલું બિલખા ગામ, જ્યાં કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્રની ભૂમિ. તો આજે તમને એવી જ વાત કરવાની છે શેલિયા ધામની, જે વર્ષો પહેલા નારાયણ ભગવાન ખુદ આયા સાધુના રૂપમાં આવીને શેઠ સગાડશાની પરીક્ષા કરી. પણ કહેવામાં આવે છે ને કે ભક્તિના રંગ સામે એકે રંગ ટકતો નથી. એવી જ રીતે નારાયણ ભગવાને શેઠ સગાડશાને કીધું કે મારે માંસ નહીં, મારે માણસનું માંસ જમવું છે. પણ ત્યારે શેઠ સગાડશાએ પોતાના જ દીકરાને આ ખાંડણીમાં ખાંડી નાખ્યો. આજે પણ તમે બિલખા આવો છો અને શેલિયા ધામમાં આવો છો, તમને આજે ખાંડણી લાઈવ જોવા મળી રહી અને આજે ઘણા બધા પ્રતિમાઓ પણ તમને લાઈવ જોવા મળી રહ્યા છે. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં શેઠ સગાડશાએ વાવ ગળાવી અને ખુદ નારાયણ ભગવાનને શેઠ સગાડશાએ આ પાણી લાવીને આમના નવરાવેલા છે. એટલા માટે તો આ કુંડને નારાયણ કુંડ કહેવામાં આવે છે. અને કહેવામાં આવે છે ને કે હરિનો આકલ 24 કલાક આયા ચાલુ હોય છે અને લોકોને પ્રેમ અને ભાવથી પ્રેમથી જમાડવામાં આવે. અને આજે પણ હજારો લોકો આયા પ્રસાદી લઈ રહ્યા છે અને આયા આવતા તમને ઘણા બધા મંદિરો પણ જોવા મળી રહ્યા છે. બાકી તો જો તમે આ જગ્યાએ ના આવ્યો હોય તો જરૂર એક વખત મુલાકાત લેજો. અને તમને મારો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી નાખજો. ન હોય તો પાછા ફોલો કરી નાખજો. મળીશું પાછા આવા નવા વ્લોગ સાથે. બાય બાય ને જય માતાજી.